હર હર મહાદેવ મિત્રો હોળીના દિવસે જો તમે આ છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં થશે ધનની વર્ષા તેમજ તમારી બધી મનોકામના પૂર્ણ થવા લાગશે અને તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને તમારા ઘરની પ્રગતિ થવા લાગશે। મિત્રો આ ઉપાય એવો મહાન છે કે જો તમે આ છોડની ડાળીને હોળીના દિવસે પોતાના ગળામાં ધારણ કરી લો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે મિત્રો આ છોડ એવો છે કે એમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે। તો જો તમે હોળીના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમારી બધી જ સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી શકે છે, કારણ કે મિત્રો આ વખતે જે હોળી આવી રહી છે બહુ વિશેષ હોળી રહેવાની છે, કારણ કે મિત્રો હમણાં જ 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન થયું હતું। આથી મિત્રો મહાકુંભ પછી હોળી આવી રહી છે તો આનું મહત્વ 100 ગણું વધી જાય છે। આથી મિત્રો આ મોકાને તમે હાથમાંથી જવા ન દેતા। આથી જો મિત્રો તમે હોળીના દિવસે આ એક છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરી લેશો તો મિત્રો તમારા જીવનની સમસ્ત મુશ્કેલીમાંથી તમે ઉજાગર થઈ જશો। જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ સમાપ્ત થઈ જશે, તેમજ તમારું ઘર છે ખુશીઓથી ભરાવા લાગશે। તો મિત્રો આ વિડીયોને એકવાર તમે આંખો જોઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આ વર્ષ 2025ની આવનારી હોળી છે બહુ જ વિશેષ ફળ આપનારી છે, કારણ કે મિત્રો મહાકુંભ પછી જે કોઈ પણ તહેવાર આવે છે એનું 100 ગણું મહત્વ વધી જાય છે। અને મિત્રો તમે હોળીના દિવસે અમે તમને જે મહાન ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે કરી લો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ જાય છે। આથી મિત્રો જો તમે હોળીના દિવસે આ એક છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે, કારણ કે મિત્રો હાલમાં જ મહાકુંભ પૂર્ણ થયો છે તો ત્યાં જે પણ સાધુ સંતો હતા તેણે આ ઉપાય જણાવ્યો છે અને મિત્રો એ સાધુ સંતો છે એ પોતે પણ હોળીના દિવસે આ પવિત્ર છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરશે। તો મિત્રો જો 144 વર્ષ પછી તમને આવો મોકો હોળીના તહેવારમાં મળે છે તો મિત્રો જો તમે આ મોકો ચૂકી જશો તો તમારે આવનારા 144 વર્ષ સુધી રાહ જોવી પડશે। આથી ત્યાં સુધીમાં આપણું જીવન પણ શક્ય નથી। આથી તમારે આવનાર હોળીના દિવસે આ ઉપાય મિત્રો અચૂક કરવો જોઈએ। આથી મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। જો મિત્રો તમે આ વિડીયોને આખો નહીં જુઓ તો તમને આ વિડીયોનો લાભ નહીં મળે અને તમે આ મોકો પણ ચૂકી જશો। આથી મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને માત્ર સલાહ જ આપી શકીએ છીએ, પણ મિત્રો ઉપાય કરવો કે ન કરવો એ તમારી ઉપર છે। પણ મિત્રો જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો ઉપરવાળો તમને કોઈ પણ રૂપમાં ઉપાયનું ફળ જરૂર આપશે। મિત્રો શું ખબર કે આ ઉપાયને કરીને તમે પણ ધનવાન બની શકો છો અને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે। મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ જે છોડ છે એ છોડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ ત્રણેય દેવોનો વાસ હોય છે। મિત્રો આખું બ્રહ્માંડ છે આ ખાસ છોડના થડમાં સમાયું છે એવું માનવામાં આવે છે। આથી મિત્રો જો તમે આ છોડની ડાળખીને આ વિશેષ તહેવાર ઉપર લાવીને પોતાના ગળામાં ધારણ કરો છો તો મિત્રો આનાથી તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। પછી મિત્રો તમને ધનવાન બનવાથી સ્વયં વિધાતા પણ રોકી શકતા નથી। તેમજ મિત્રો તમારા જીવનની સાથે ભલે ગમે તેવી મુશ્કેલી હોય, તેમજ એ પૈસાને લગતી સમસ્યા હોય અથવા તો ઘર પરિવારથી સંબંધિત હોય, નોકરી વ્યાપારની સાથે સંબંધિત હોય, પછી એ સ્વાસ્થ્યની સાથે પણ સંબંધિત કેમ ન હોય, આ બધી જ સમસ્યા છે એ જોતામાં જ સમાપ્ત થઈ જશે। તો મિત્રો તમારે આ છોડની ડાળીને કેવી રીતે ધારણ કરવાની છે, ક્યાંથી લાવવાની છે અને તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે,
અને સાથે જ તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો આ છોડ છે એટલો ચમત્કારિક છે કે મિત્રો ભગવાન શંકરે ખુદ આ છોડના વખાણ કર્યા હતા। મિત્રો જૂના જમાનાના ઘરડા લોકો છે આ છોડના મહિમાથી બહુ સારી રીતે જાણકાર હતા। આથી મિત્રો જ્યાં પણ તે લોકોને આ એક ચમત્કારિક છોડ જોવા મળે છે તો તે આ છોડને પ્રણામ જરૂર કરે છે। તો મિત્રો જો તમે આવનારી હોળીના દિવસે આ છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરી લો છો તો મિત્રો સ્વયં તમને તમારા પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે। આથી મિત્રો જો તમે હોળીના દિવસે આ પવિત્ર છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરશો તો મિત્રો અહીંયાથી જ તમારો બેડો પાર થઈ જશે અને મિત્રો તમારું ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગશે। તેમજ મિત્રો તમે જ્યાં પણ જશો ત્યાં તમારી પ્રગતિ થવા લાગશે। તેમજ મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ વ્યક્તિએ હોળીના દિવસે આ છોડની ડાળીને પોતાના ગળામાં ધારણ કરી લે છે તો મિત્રો એ વ્યક્તિને પૂજા અર્ચના વગર જ બધા જ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો દુનિયા તેની મુઠ્ઠીમાં આવી જાય છે। આટલા માટે મિત્રો જો વગર દીવો પ્રગટાવીએ વગર ધૂપે જો તમે હોળીના દિવસે આ એક પવિત્ર છોડની ડાળીને પોતાના ગળામાં પહેરી લો છો તો મિત્રો વ્યક્તિનો બેડો પાર થઈ શકે છે। મિત્રો લક્ષ્મી માતા છે એને આ છોડ બહુ જ પ્રિય છે। આથી મિત્રો જે કોઈ વ્યક્તિ હોળીના દિવસે આ છોડની ડાળખીને પોતાના ગળામાં ધારણા કરી લેશે તો મિત્રો એ વ્યક્તિને રાજા બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી। મિત્રો આ એક છોડ નથી પણ ખુદ લક્ષ્મી માતાનો આશીર્વાદ છે। આથી મિત્રો તમે ઉપાયને હલકામાં ન લેતા। મિત્રો આપણી સનાતન સંસ્કૃતિમાં ઘણી એવી પૌરાણિક માન્યતા છે કે જેમાં ઘણા એવા વૃક્ષ અથવા તો છોડ હોય છે કે જે સૌથી વધારે શુભ માનવામાં આવે છે। મિત્રો ઘણા એવા છોડ અને વૃક્ષ હોય છે કે જે આપણા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને જડમૂળથી સમાપ્ત કરી શકે છે। અને ખાસ વાત એ છે કે વૃક્ષ અને છોડની માત્ર લોકો પૂજા જ નથી કરતા પણ મિત્રો ઔષધિના રૂપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો આ છોડ અથવા વૃક્ષ છે એ ઘણી બધી પ્રકારની બીમારીઓને જડમૂળથી સમાપ્ત કરી દે છે। અને મિત્રો વેદ પુરાણમાં પણ ઘણી પ્રકારના છોડ અને વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ તો તુલસીનો છોડ, પીપળાનું વૃક્ષ તેમજ મિત્રો વડલો આ બધા જ વૃક્ષોનું આપણા સનાતન ધર્મમાં આધ્યાત્મિક મહત્વ બહુ જ વધારે હોય છે। મિત્રો તમે જોયું હશે કે આપણે બધા જ લોકો પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરીએ છીએ અને આપણે કરવી જ જોઈએ કારણ કે મિત્રો આ વૃક્ષ જે છે એમાં એવી અલૌકિક શક્તિ હોય છે કે જેના દમ ઉપર મિત્રો આપણે ઓછા જ સમયમાં સારા ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવો કયો પવિત્ર છોડ છે કે જેની ડાળખી જો તમે પોતાના ગળામાં હોળીના દિવસે ધારણ કરી લો છો તો મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું। તેમજ સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। અને મિત્રો જો તમે આ છોડની ડાળખીને હોળીના દિવસે પોતાના ગળામાં ધારણ કરી લેશો તો મિત્રો તમારો ભાગ્યોદય અવશ્ય થઈ જશે। તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે જાણીએ કે આ વખતે હોળી ક્યારે મનાવવામાં આવશે અને તેનું શુભ મુહૂર્ત શું રહેવાનું છે। તો મિત્રો પંચાંગ અનુસાર આ વખતે પૂનમ છે 13 માર્ચના દિવસે સવારે 10 વાગ્યે શરૂ થશે અને મિત્રો આનું સમાપન છે 14 માર્ચના દિવસે બપોરે 12 વાગ્યે સમાપ્ત થશે। આથી આમ જોઈએ તો મિત્રો 13 માર્ચે હોળીનું દહન છે અને એના પછીના દિવસે એટલે કે મિત્રો 14 માર્ચના દિવસે રંગોની હોળી મનાવવામાં આવશે। એટલે કે મિત્રો 14 માર્ચે આપણે ધૂળેટી મનાવશું। મિત્રો શાસ્ત્રો અનુસાર જો હોળીના દહનનું મુહૂર્ત જોઈએ તો મિત્રો 13 માર્ચના દિવસે રાતે 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનું રહેશે। તો મિત્રો અવધિમાં તમે હોળીનું દહન કરી શકો છો। મિત્રો પંચાંગ અનુસાર હોળીના દહન સમયે પૂર્વ ફાગણ યોગ બની રહ્યો છે।
તો મિત્રો આવા સમયમાં જો તમે પૂજા પાઠ કરો છો તો તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આપણા વેદ પુરાણમાં એવું જણાવવામાં આવે છે કે જો મિત્રો તમે હોળીના દિવસે આ પવિત્ર છોડની ડાળખીને જો લાવીને પોતાના ગળામાં ધારણ કરો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જાય છે, તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું। તો આવો આપણે જાણીએ કે હોળીના દિવસે તમારે એવો કયો પવિત્ર છોડ લાવવાનો છે અને તેને ગળામાં ધારણ કરવાનો છે। તો મિત્રો હોળીના દિવસે જ્યાં પણ તમને ચમેલીનો છોડ દેખાય છે તો મિત્રો એ ચમેલીની નાની ડાળખીને લઈને મિત્રો જો તમે એનું તાવીજ બનાવીને પોતાના ગળામાં ધારણ કરશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો આ ચમેલીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે, આથી મિત્રો આ છોડ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો આ છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો પણ વાસ હોય છે કે જેથી મિત્રો આ છોડ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। આથી મિત્રો જો તમે આ છોડની નાની ડાળખી લઈને ચાંદીના તાવીઝમાં નાખીને તમે ગળામાં ધારણ કરો છો તો મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું। મિત્રો આ ચમેલીનો છોડ એક એવો છોડ છે કે મિત્રો એમાં લક્ષ્મી માતાની દિવ્ય શક્તિનો વાસ હોય છે અને મિત્રો આ ચમેલીનો છોડ એવો છે કે જે હનુમાન દાદાને પણ બહુ જ પ્રિય છે। આથી મિત્રો ચમેલીના છોડની ડાળીને તમે હોળીના દિવસે ચાંદીના તાવીજમાં મૂકીને પોતાના ગળામાં જરૂર પહેરી લેજો। તો મિત્રો વિશ્વાસ રાખજો કે આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકશો। કારણ કે મિત્રો ઘણા વર્ષો પછી હોળીના દિવસે આ શુભ સંયોગ બની રહ્યો છે કે જો તમે આવા સમય ઉપર આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે, તેમજ તમે કોઈ પણ કાર્યને હાથમાં લો છો તો એ કાર્ય તમારું પૂર્ણ થઈ શકે છે। કારણ કે મિત્રો આ ચમેલીનો છોડ છે એને શાસ્ત્રોમાં પણ બહુ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે। ચમેલીનો છોડ જે છે એમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે, આથી મિત્રો જ્યાં પણ લક્ષ્મી માતા હોય ત્યાં વિષ્ણુ ભગવાનનો પણ વાસ હોય છે અને મિત્રો આ ચમેલીના પાનમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે। આથી મિત્રો તમારે આ છોડની ડાળીને પોતાના ગળામાં અવશ્ય ધારણ કરવી જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે હોળી પહેલા આટલી શુભ વસ્તુઓ છે તમે પોતાના ઘરે લઈ આવજો કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે। તો મિત્રો હોળી આવે એના પહેલા તમારે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેની અંદર મીઠું રાખીને આપણા ઘરના કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવું જોઈએ। 2-3 દિવસ સુધી તમે આ લોટો એમ જ રાખજો અને પછી મિત્રો જે જગ્યા ઉપર હોળીનું દહન થતું હોય ત્યાં તમારે આ એક લોટો જળ છે એને હોળીના દહનમાં તમારે અર્પણ કરી દેવાનું છે। મિત્રો આવું કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે। મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આનો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। ઘરની નકારાત્મક શક્તિ હોય એને આ વસ્તુ ખેંચી લે છે। તેની સાથે જ મિત્રો તમે હોળી પહેલા એક વાંસનો છોડ પોતાના ઘરમાં લાવીને તેને ઉત્તર દિશામાં જો એમ જ રાખો છો તો મિત્રો પરિવારના બધા જ સભ્યોનું સ્વાસ્થ્ય છે એમાં સુધારો થઈ શકે છે અને તે ક્યારેય માંદા પણ પડી શકતા નથી। તેની સાથે જ મિત્રો હોળીના દિવસે જો તમે ભગવાન નરસિંહની મૂર્તિ ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરમાં શુભતા આવે છે અને ઘરમાં કોઈ પણ પ્રકારની વિપત્તિ આવી શકતી નથી અને કોઈ પણ દુર્ઘટનાઓનો યોગ બની શકતો નથી। મિત્રો ભગવાન નૃસિંહની બેઠેલી મૂર્તિ જો તમે ઘરમાં લાવો છો તો તમારા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે અને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો તમારે કોઈ પણ ભગવાન વિષ્ણુનું ક્રોધરૂપ ચિત્ર ન લાવવું જોઈએ। મિત્રો વાસ્તુશાસ્ત્ર આ વસ્તુને અશુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો હોળીનો તહેવાર આવે એના પહેલા તમારે 21 ગોમતી ચક્ર જરૂર લાવવા જોઈએ
અને જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે આ 21 ગોમતી ચક્ર છે એની પૂજા અર્ચના કરીને લક્ષ્મી માતાની સામે રાખીને મિત્રો તમારે લાલ વસ્ત્રમાં 21 ગોમતી ચક્ર રાખીને તમારી તિજોરીમાં મૂકી દેવા જોઈએ. આનાથી તમારા ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. એની સાથે જ મિત્રો હોળીનું દહન થાય એના પહેલા તમે પોતાને ઘરે એક નારિયેળ જરૂર ખરીદીને લાવજો. તેમજ મિત્રો એ નારિયેળ ઉપર એક સાથીઓ બનાવીને પોતાના ઘરમાં રાખજો. અને જ્યારે પણ હોળીનું દહન હોય ત્યારે મિત્રો આ શ્રીફળ છે એમાં તમારે હોમી દેવાનું છે. આનાથી મિત્રો જે પણ શ્રીફળ હોય છે એની પ્રસાદી મિત્રો તમારે પોતાના ઘરના સભ્યોને ખવડાવી દેવી જોઈએ. આનાથી તેના જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ હોળીની દહનની જે રાખ હોય છે બહુ જ મહત્વની હોય છે. હોળીના દહનની જે રાખ હોય છે એને જો તમે પોતાના શરીર ઉપર લગાડો છો તો મિત્રો તમારા શરીરની અંદર જે કાંઈ પણ રોગ હોય છે એનો નાશ થઈ શકે છે. અને મિત્રો આ હોળીના દહનની રાખ છે એને જો તમે ઘરની ચારે દિશામાં રાખો છો તો મિત્રો પોતાના ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આ હોળીના દહનની રાખ છે એને એનાથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો ઘરની જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ શકે છે. અને જો તમારા ઘર ઉપર કોઈ નજરદોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે. તેમજ જો ઘરમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે નોકરીની તૈયારી કરતા હોય તો તેને નોકરી પણ મળી શકે છે. અને જો ધંધામાં નફો ન થતો હોય તો તે લોકોએ હોળીના દિવસે આ ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને તે લોકો આગળ પ્રગતિ કરી શકે. તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમે એક માટીનું વાસણ લઈને એમાં તમે એક ચપટી તલ અને એક ચપટી ધાણા તેમજ મિત્રો એક ચપટી પીળી સરસવ અને 2 લાલ મરચાં મૂકીને તમે ઘરના ઈશાન ખૂણામાં મૂકી દેજો. અને મિત્રો હોળીના દિવસે તમે હોળીનું દહન થતું હોય એની પાસે તમે આને મૂકી દેજો. આનાથી મિત્રો તમારા ઘરની જે કંઈ પણ મુશ્કેલી છે ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. તેમજ જો ધનની સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. અને જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો તે પૈસા પણ રહેવા લાગે છે. તેની સાથે જ મિત્રો હોળીનું દહન જ્યારે થતું હોય ત્યારે લાલ મરચામાંથી એના બી કાઢીને લાલ કપડામાં મૂકીને આ પોટલીને પોતાના ઓશિકા નીચે મૂકીને સૂઈ જવું જોઈએ. અને મિત્રો ઘરના બધા જ સભ્યોએ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને સાંજના સમયે જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે તમારે આ વસ્તુ એમાં અર્પણ કરી દેવી જોઈએ. અને સાથે જ તમારે લક્ષ્મી માતાનો મંત્ર ઓમ શ્રી નમઃનો જાપ કરવો જોઈએ. આનાથી લક્ષ્મી માતાની કૃપા એ માણસ ઉપર રહે છે અને ધન છે તમારી તરફ આકર્ષાઈને આવે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર એક પુત્રની માતાએ હોળીનું દહન ન કરવું જોઈએ. તેની સાથે જ હોળીના દિવસે એક પુત્રની માતાએ ઉપવાસ પણ ન રાખવો જોઈએ. આનાથી ઘરમાં પુત્ર ઉપર સંકટ આવી શકે છે. તેમજ હોળીનું દહન હોય એ દિવસે સ્ત્રીએ પોતાનું માથું છે ઓઢીને જ રાખવું જોઈએ. કારણ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિ છે એનો પ્રભાવ બહુ જ વધારે હોય છે. આથી આ દિવસે કોઈ પણ મહિલાઓએ પોતાના વાળ છે ખુલ્લા ન રાખવા જોઈએ. અને હોળી હોય તેની પાસે પણ ન જવું જોઈએ. તેની સાથે જ હોળીના દિવસે તમારે કોઈને પણ પૈસા છે ઉધાર આપવા ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમને બહુ નુકસાન થઈ શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તેમજ તમે જ્યારે પણ હોળીની ખરીદી કરો છો ત્યારે તમારે એક ચાંદીનો સિક્કો અવશ્ય ખરીદવો જોઈએ. તેમજ ચાંદીના સિક્કાની પૂજા કરીને આ સિક્કાને લાલ અથવા તો પીળા રંગના કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં મૂકી દેવો જોઈએ. મિત્રો આવું કરવાથી આર્થિક મુશ્કેલી છે એ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અને મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં ધાતુના કાચબાને બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે હોળી હોય ત્યારે તમે ધાતુથી બનેલો કાચબો પોતાના ઘર માટે લાવી શકો છો. એનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને ધનની કમી થઈ શકતી નથી. આનાથી મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે.
તો મિત્રો હવે અમે તમને એક એવો ઉપાય જણાવશું કે જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ અમીર વ્યક્તિ હશે તો એનું બધું જ ધન છે એ ખેંચાઈને તમારા ઘરે આવી જશે. પણ મિત્રો એના માટે તમારે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેવી જોઈએ અને આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ બહુ મહત્વપૂર્ણ ઉપાય છે. તો મિત્રો જુઓ, તમારા ઘરની આજુબાજુમાં કોઈ એવો અમીર વ્યક્તિ હોય તો મિત્રો તમારે એની પાસેથી એક રૂમાલ માગી લેવાનો છે. જો રૂમાલ ન હોય તો જૂના કપડાં પણ એના તમારે માગી લેવાના છે. આથી જુઓ તે તમને રૂમાલ આપે છે તો મિત્રો તમારે તેને સ્વચ્છ પાણીથી પોતાના ઘરે લાવીને ધોઈ લેવો જોઈએ. પછી મિત્રો લક્ષ્મી માતાની સામે રાખીને આ રૂમાલ સરખો સંકેલીને તેને ઉપર એક કંકુથી ચાંદલો કરીને મિત્રો તમારે આ રૂમાલ છે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવો જોઈએ, કારણ કે મિત્રો પૈસા છે એ જ પૈસાને ખેંચી શકે છે. આથી તમારે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. આથી મિત્રો જો તમને અમીર વ્યક્તિ આ દિવસે તમને રૂમાલ આપી દે છે તો મિત્રો તમારે વિશ્વાસ રાખવો જોઈએ કે માતા લક્ષ્મીની કૃપા છે તમારી ઉપર હંમેશને માટે રહે છે અને તમને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું અને તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી હશે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે. તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. આથી મિત્રો તમારે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય અને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.